તેનો સંકેત આપી રહ્યા છે। ભાજપની આ યાદીમાં સૌથી મોટો સંદેશ કેન્દ્રીય મંત્રીઓ માટે છે કે જો ભવિષ્યમાં તેમને કેન્દ્રીય મંત્રી પરિષદમાં પોતાનું સ્થાન જાળવી રાખવું હોય તો બધાએ મેદાનમાં ઉતરીને જનાદેશ મેળવવો જ પડશે। કદાચ એટલા માટે જ ભાજપે પોતાની પ્રથમ યાદીમાં મોદી સરકારના 34 મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા છે। ભાજપે આગામી લોકસભાની ચૂંટણીમાં વર્તમાન રાજ્યસભાના સાંસદો કે જેમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ છે તેમને ચૂંટણી મેદાને ઉતારવાનો નિર્ણય લીધો, જેમાં ગુજરાતના પોરબંદરથી મનસુખ માંડવિયા, રાજસ્થાનના અલવરથી પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, મધ્યપ્રદેશના ગુનાથી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજકોટથી કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા, આસામના દિબ્રુગઢથી કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનવાલ અને તિરુવનંતપુરમથી આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર સહિત અન્ય ઘણા નામો સામેલ છે। પોતાની પ્રથમ યાદી દ્વારા ભગવાધારી પાર્ટીએ એવા વર્તમાન સાંસદોને મજબૂત સંદેશો આપ્યો છે જેમનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નથી। જો કે પ્રથમ યાદીમાં ભાજપે તે બેઠકો પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે જે તેણે 2019ની ચૂંટણીમાં ગુમાવી હતી। ગઈ લોકસભા ચૂંટણીમાં જીતેલી કેટલીક બેઠકો પર ભાજપે તેના ઉમેદવારો બદલ્યા છે। તેનું સૌથી મોટું ઉદાહરણ છે દિલ્હીની બેઠકો છે। દિલ્હીની જે 5 બેઠકો માટે પાર્ટીએ પ્રથમ યાદીમાં ઉમેદવારોની જાહેરાત કરી છે તેમાંથી માત્ર એક વર્તમાન સાંસદને જાળવી રાખવામાં આવ્યા છે। ભોજપુરી ગાયક અને અભિનેતા મનોજ તિવારી ફરી એક વખત ઉત્તર પૂર્વ દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। ભાજપે પોતાની પ્રથમ યાદીમાં 3 પૂર્વ મુખ્યમંત્રીઓ અને 2 પૂર્વ મુખ્યમંત્રીઓના દીકરા દીકરીને ટિકિટ આપીને મેસેજ આપ્યો છે કે અમે અમારા મહેનતી અને જનાધાર ધરાવતા નેતાઓને ભૂલતા નથી। પાર્ટી આવા નેતાઓ માટે સન્માન જાળવી રાખે છે। ભાજપે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને વિદિશાથી ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે। જો કેન્દ્રમાં સરકાર બનશે તો તેમને કોઈ મોટું પદ આપવામાં આવે તેવી પણ પ્રબળ શક્યતા છે। એ જ રીતે પાર્ટીએ પશ્ચિમ ત્રિપુરા અને દિબ્રુગઢમાંથી અનુક્રમે ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવ અને આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનવાલને ટિકિટ આપી છે। ભાજપે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાના પુત્ર દુષ્યંતસિંહને ઝાલાવાડથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને નવી દિલ્હીથી ઉમેદવાર બનાવ્યા છે।